ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 10 વર્તુળ. વર્તુળ ચેપ્ટરમાં લાસ્ટ લેક્ચરમાં આપણે જોયો હતો પ્રમેય. પ્રમેય 10.1. પ્રમેય 10.1 પછી આપણે સ્વાધ્યાય પણ આપણે જોયું હતું. સ્વાધ્યાય 10.1 અને સ્વાધ્યાય 10.1માં હવે ખાલી એક દાખલો બાકી છે. એ એક દાખલો આપણે આજે કરવાના છીએ. અને આજે નવો ટોપિક બી ચાલુ થશે અને નવા ટોપિકમાં પાછો એક પ્રમેય આવશે, તે પણ થઈ જશે. આ ચેપ્ટરમાં મેં તમને કીધું હતું તે પ્રમાણે કેટલા પ્રમેય છે? બે પ્રમેય છે. તો આજે આપણે બીજો પ્રમેય પણ જોવાના છીએ. બરાબર? ઓકે, તો ચાલો, તો સૌથી પહેલા આપણે થોડીક વસ્તુ યાદ કરી લઈએ. તો કે ભાઈ, વર્તુળની છેદિકા કોને કહેવાય? વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને વર્તુળની છેદિકા કહેવાય. વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદતી રેખાને વર્તુળનો સ્પર્શક કહેવાય. સ્પર્શક વર્તુળને જે બિંદુમાં છેદે તે બિંદુને વર્તુળનું સ્પર્શક સાથેનું સ્પર્શ બિંદુ કહે છે. વર્તુળને એક બિંદુએ કેટલા સ્પર્શક દોરી શકાય? એક જ સ્પર્શક દોરી શકાય. આખા વર્તુળને જુદા જુદા કેટલા સ્પર્શક દોરી શકાય? અસંખ્ય સ્પર્શક દોરી શકાય, અગણિત. એના પછી પ્રમેય 10.1 નું વિધાન શું હતું? વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલી ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય છે. ટૂંકમાં એટલું યાદ રાખવાનું છે કાવ્યા આપને, કે ત્રિજ્યા સ્પર્શકને કેવી હોય છે? લંબ. કઈ ત્રિજ્યાને કયો સ્પર્શક? જે ત્રિજ્યા સ્પર્શકને સંગત હોય, સ્પર્શ બિંદુ સાથે જે જોડાયેલી હોય તે ત્રિજ્યાને સ્પર્શક લેવાના. કોઈ હો ત્રિજ્યાને કોઈ હો સ્પર્શક નહીં લેવાના. બરાબર છે? ચાલો, તો અને એના પછી હજી એક વસ્તુ હતી કે સ્પર્શ બિંદુમાંથી પસાર થતી સ્પર્શકને લંબ અને ત્રિજ્યાને સમાવતી રેખાને શું કહેવાય છે? શરમ વગર ના હો, બોલો જલ્દી, વાંચવાનું કરો. અભિલંબ કહેવાય. શું કહેવાય છે? અભિલંબ. બોર્ડની પરીક્ષામાં પૂછાવાનું છે આ વસ્તુ. શરમ આવવી જોઈએ. કોઈએ જવાબ ના આપ્યો, કેમ વાંચતા નથી? ચાલો, હવે આપણે સ્વાધ્યાયમાં આગળ વધીએ. સ્વાધ્યાય 10.1માં બસ એક જ દાખલો બાકી છે. પ્રશ્ન 4. એક વર્તુળ અને આપેલ રેખાને સમાંતર હોય તેવી બે રેખાઓ દોરો, જે પૈકી એક વર્તુળનો સ્પર્શક અને બીજી વર્તુળની છેદિકા હોય. આ દાખલામાં ખાલી બસ આકૃતિ દોરવા કીધી છે, બીજું કંઈ કરવાનું નથી. સમજી ગયા તમે? આપેલું છે તે સમજીને આકૃતિ દોરી દો એટલે આ દાખલાના 2 માર્ક બેઠા. અને આ દાખલો એકવાર બોર્ડની પરીક્ષામાં પૂછાઈ પણ ગયો છે. આ બી તમને કહી રાખું. ચાલો, તો આકૃતિ દોરીએ આપણે. હું દોરવા કીધું છે હેરી? વર્તુળ અને આપેલ રેખા ને સમાંતર હોય તેવી બે રેખા. વાતને સમજજો. એક વર્તુળ અને આપેલ રેખા, એટલે પહેલા તો વર્તુળ દોરી દો. આપેલ રેખા એ કેવી રીતના દોરવાની? આપેલ રેખા તો જે ઈચ્છા થાય તેવી દોરી દેવાની. સમજી ગયા? તો આપેલ રેખાનો મતલબ આપણે એક રેખા દોરી દીધી અને એ રેખાને આપણે શું કહેવાનું? આપેલ રેખા. ભલે એ લોકો નથી આપી, પણ એને આપણે આપેલ રેખા કહેવાનું. કેવું કે નથી આપી તો બી એ લોકો એમ કે આપેલ રેખા. તો ક્યાં છે આપેલ? તો ભાઈ આપણે જાતે જે દોરી રીતે આપેલ રેખા. નિયમ જ પડે ને તને? ચાલો, તો સૌથી પહેલા આપણે આ દોરી દીધું છે વર્તુળ. એના પછી આપેલ રેખા. આપેલ રેખા આપણે ક્યાં દોરીએ? તો અહીંયા હું નીચે દોરી દઉં છું અત્યારે. કોઈને કઈ વાંધો નથી ને? જ્યાં દોરવી હોય ત્યાં દોરાય. ઉપર નીચે છેદિકા હો દોરાય, સ્પર્શક હો દોરાય. કેમ કે એ લોકોએ કઈ કીધું નથી કેવી દોરવાની, તો આપણે નીચે દોરી દીધી. વર્તુળનું કેન્દ્ર જે છે, કેન્દ્ર ચાલશે, છોડો. વર્તુળને નામ આપી દેવો સી. વર્તુળ એટલે સર્કલ, એટલે વર્તુળને તમે સી નામ આપી શકો છો અને રેખાને એલ નામ આપી દો. ઓકે, હવે આગળ આ છે વર્તુળ અને આ રેખા એલ કઈ રેખા છે? બોલો ને કોઈ તો. કઈ રેખા છે? આપેલ રેખા. કઈ રેખા? આપેલ રેખા. હવે આપેલ રેખાને સમાંતર હોય તેવી બે રેખા દોરો. હજી બીજી બે રેખા દોરવા કીધી છે નૈતિક. કેટલી રેખા દોરવા કીધી? બે રેખા દોરવા કીધી. હવે આ વાક્ય સમજજો. આ બે રેખા પૈકી એક વર્તુળનો સ્પર્શક અને બીજી વર્તુળની છેદિકા હોય. તમારે જે બે રેખા દોરવાની છે તે આપેલી રેખાને કેવી દોરવાની? સમાંતર. અને આ સમાંતર રેખામાં પહેલી હોવી જોઈએ વર્તુળનો સ્પર્શક અને બીજી હોવી જોઈએ વર્તુળની છેદિકા. તો સમાંતર રેખા દોરવાની છે. તો ચાલો દોરીએ સમાંતર રેખા. પહેલી હોવી જોઈએ સ્પર્શક. તો ક્યાં દોરું? ચાલે આ સ્પર્શક? સમાંતર. હવે ચાલે સ્પર્શક? હા. આ બે એકબીજાને સમાંતર છે ને?
ઉભા રે, કઈ નહીં છોડો, ચાલ. હવે બીજી રેખા બી દોરવા કીધી છે એ લોકોએ. કઈ રેખા દોરવા કીધી છે? બીજી રેખા. અને બીજી રેખા બી આપેલી રેખાને સમાંતર. સમાંતરનો મતલબ આવી રીતના જ્યાં દોરવી હોય ત્યાં દોરો, પણ રકમમાં કીધું છે છેદિકા હોય. તો વર્તુળને બે બિંદુમાં છેદે તો આ ચાલશે? દોરાઈ ગઈ આકૃતિ પૂરી, 2 માર્ક આવી ગયા. આ રેખાને એમ અને એન નામ આપી દઈએ. કોઈને કઈ તકલીફ? સમજ પડી ગઈ છે? ખાલી બસ અહીંયા થોડાક વાક્ય લખવાના છે કે અહીં એલ એ શું છે? આપેલ રેખા છે. એમ શું છે? રેખા એમ અને એન, આ બંને રેખા એમ અને રેખા એન બંને કોને સમાંતર છે? આપેલ રેખા એલ ને સમાંતર છે. રેખા એમ શું છે? વર્તુળનો સ્પર્શક. રેખા એમ એ વર્તુળનો સ્પર્શક છે. ને રેખા એન શું છે? જીનલ, રેખા એન બોલને. વર્તુળની છેદિકા છે. ખબર નહીં કેમ આટલા સહેલા સવાલમાં બી બાળકો ચૂપ જ રહી છે. બોલો, તમે ધ્યાન આપો છો ખરેખર કે નથી આપતા? તમે વાંચતા નથી? આજે જ ભણાવ્યું હોય ને આજે પૂછી લીધું હોય એવી રીતના તમે તો મૂંગા થઈ જાય. આ છેદિકા છે એવું તો કેટલા દિવસથી શીખીએ છીએ આપણે. હા, મારું મન નિરાશ કરી નાખે આટલી સહેલી વસ્તુમાં જો તમે જવાબ નહીં આપો ને, એમ થાય કે ઉચકીને અફારી નાખું. ચાલો આગળ વધીએ. કોઈને કઈ તકલીફ? નિધિ, જો આ દાખલો બોર્ડની પરીક્ષામાં આવશે તો તને આવડશે? બેઠા 2 માર્ક લઈ શકશે ને? લેવાના જ બેઠા, અને પૂછાય છે આવી વસ્તુ બી બોર્ડમાં પૂછાઈ ગઈ છે. ચાલો હવે થોડાક ઓબ્જેક્ટિવ આપણે જોઈ લઈએ. સહેલા સહેલા ઓબ્જેક્ટિવ છે, જવાબ આપજો. પહેલું, વર્તુળના સમતલમાં રેખા આવેલી હોય તો રેખા અને વર્તુળ વચ્ચેના છેદના સંદર્ભમાં વધુમાં વધુ કેટલી શક્યતા હોય? મતલબમાં એક જ સમતલમાં વર્તુળને રેખા કેટલી રીતે દોરી શકાય? કેટલી રીતે દોરાય? 3 રીતે. 3 શક્યતા છે. ચલો એના પછી, રેખા એલ એ ઓ કેન્દ્રિત અને આર ત્રિજ્યાવાળા વર્તુળને ટી બિંદુએ સ્પર્શે છે તો ઓટી ખાલી જગ્યા એલ. તો સૌથી પહેલા આકૃતિ દોરીએ. રકમમાં વાત છે એક વર્તુળની. વર્તુળનું કેન્દ્ર કયું કીધું છે? બોલતા રહેજો. ઓ. પછી આગળ વાંચો, રેખા એલ છે ઓ કેન્દ્રવાળા વર્તુળનો સ્પર્શક. સ્પર્શક છે એમ કીધું છે ને, તો હવે આપણે શું દોરવું પડશે? અહીંયા એક સ્પર્શક. હવે આ જે સ્પર્શક છે તે વર્તુળને કયા બિંદુમાં સ્પર્શે છે બોલો જરા? ટી બિંદુએ સ્પર્શે છે એટલે અહીંયા ટી. પછી રકમમાં કીધું છે આર ત્રિજ્યા. ત્રિજ્યા કેવી રીતના દર્શાવીએ? ઊભી લીટી દોરી દેવાની, સ્પર્શ બિંદુને કેન્દ્ર સાથે જોડી દેવાનું. નીલ ધ્યાન આપજે તું. સ્પર્શ બિંદુને કોની સાથે જોડી દેવાનું? કેન્દ્ર સાથે. તો આ શું થઈ ગઈ? ત્રિજ્યા. અને આપણે પ્રમેય 10.1 શું ભણેલા હતા? ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય છે. ચલો હવે ખાલી જગ્યા પૂરો. ઓટી ખાલી જગ્યા એલ. લંબ. ઓટી લંબ એલ. ચલો એના પછી નેક્સ્ટ, વર્તુળ પી કોમા 7. આનો મતલબ યાદ છે ને કે બી ભૂલી ગયા છો? ભૂલી ગયા છો, સાચી વાત ને જીનલ? તો પી એટલે વર્તુળનું કેન્દ્ર અને 7 એટલે વર્તુળની ત્રિજ્યા. સ્પર્શક એલ વર્તુળને બિંદુ એ માં સ્પર્શે છે. એલ પર એ થી ભિન્ન બિંદુ બી છે તો પીબી ખાલી જગ્યા 7. ચાલો ફટાફટ આકૃતિ દોરી દઈએ. વર્તુળ, આ છે એનું કેન્દ્ર, કેન્દ્રનું નામ છે પી, ત્રિજ્યા છે 7, સ્પર્શક છે એલ. હવે આ જે સ્પર્શક છે તે વર્તુળને કયા બિંદુમાં સ્પર્શે છે? એ બિંદુમાં સ્પર્શે છે. તો આ પી ને એ સાથે જોડી દેવતા થઈ ગઈ ત્રિજ્યા. અહીંયા વચ્ચે કાટખૂણો દર્શાવી દેવું. ચલો, એલ પર એ થી ભિન્ન બિંદુ બી છે. એલ પર સ્પર્શક એલ પર એક બિંદુ બી છે. એ થી ભિન્ન એટલે અહીંયા લઈ લો બિંદુ બી ને. પી ને બી સાથે જોડી દઈએ. ચલો, તો પીબી ખાલી જગ્યા 7. ત્રિજ્યા છે રકમમાં 7. તો આ પીબી નું માપ એ 7 થી મોટું નાનું કે જેટલું? 7 જેટલું. 7 થી વધારે. ગ્રેટર ઓર ઇક્વલ ટુ 7, ઓપ્શન ડી. ઓ સોરી, ઇક્વલ ની, ગ્રેટર ધેન 7. હરખું થોડું થાય, મોટું થશે. ચાલો ક્લિયર છે બધાને? દક્ષેશ નેક્સ્ટ, વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય? એક મિનિટ જઈશ, તું કહી શકશે આનો જવાબ? જલ્દી બોલજે ને. વેરી ગુડ, છેદિકા કહેવાશે. બેઝિક મેથ્સમાં પૂછાયેલું. એના પછી, વર્તુળના સમતલમાં આવેલી રેખા વર્તુળને એક જ બિંદુમાં છેદે તો તે રેખાને શું કહેવાય? તું જવાબ આપ આ વખતે હિમાંશી. સપર્શ. હું બોલે? સપર્શ. બોલતો. સ્પર્શક. તો સ કા ગયો સ્પર્શકમાં? કેવા નાલાયક લોકો છે યાર. ગુજરાતમાં રહીને ગુજરાતી નહીં આવડે, શરમ આવી જોઈએ. સ્પર્શક.
અલા તો બે કાન ખુલ્લા હોય કે નહીં જયારે અલા નાનું બાળક બોલતા કઈ રીતના શીખે ખબર, પેલા સાંભળતા શીખે. પણ ખબર નહીં તું એ બાળપણમાં એવું તો હું સાંભળી લીધું કે આજે આવું બોલતો છે. ચાલો એના પછી વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહેવાય, ખરું કે ખોટું? સ્પર્શ બિંદુ થોડી કહેવાય. આ વિધાન કેવું છે? ખરું છે. એ કોણ હતું ખોટું? કોણ ખોટું બોલ્યું? ચાલો એના પછી નેક્સ્ટ, વર્તુળના સ્પર્શક માટે ખાલી જગ્યા સાચું. પી છે રેખા વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે. અહીંયા રેખા એટલે સ્પર્શક સમજજો. સ્પર્શક વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે કે કેટલું વિચારો તમે નાલાયકો. સાચું છે, આ એક જ બિંદુમાં છેદે. સ્પર્શક અને વર્તુળ એક જ સમતલમાં હોવા જરૂરી છે. એક જ સમતલમાં એટલે એક જ પાના પર હોવા જરૂરી છે. હા વળી એ તો વાત કરી. વર્તુળ આ દિવાલ પર હોય તો સ્પર્શક આ દિવાલ પર થોડો આવે. એટલે ક્યુ પણ સાચું છે. સ્પર્શક વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય. આ વાત તદ્દન ખોટી. જો કેન્દ્રમાંથી પસાર થયો ને ભવ્ય, તો એ શું થઈ જાય ખબર? નથી ખબર તને? છેદિકા થઈ જાય. એટલે કે આ છેલ્લું કેવું છે? ખોટું. સાચું છે પી અને ક્યુ. વર્તુળનો સ્પર્શક વર્તુળને કેટલા બિંદુમાં છેદે છે? કેટલા બિંદુમાં? એક જ બિંદુમાં. એના પછી વર્તુળનો સ્પર્શક વર્તુળને એક બિંદુમાં છેદે છે. આ વિધાન તો કેવું છે? ખરું છે. ચાલો એના પછી વર્તુળને વધુમાં વધુ કેટલા સ્પર્શક હોય છે? અસંખ્ય સ્પર્શક હોય છે. આખા વર્તુળને જુદા જુદા અસંખ્ય સ્પર્શક હોય. વર્તુળ પરના કોઈ એક બિંદુએ કેટલા સ્પર્શક દોરી શકાય? એક જ દોરી શકાય. અનન્ય એટલે એક અને માત્ર એક જ. ખરું કે ખોટું? વર્તુળના કોઈ એક બિંદુએ એક અને એક જ ફક્ત એક જ સ્પર્શક હોય છે. સાચી વાત છે, બેઝિક મેથ્સ વાળા. ચાલો એના પછી વર્તુળના કોઈ એક બિંદુએ અસંખ્ય સ્પર્શક હોય. ખોટું, એક બિંદુ એક જ હોય. એના પછી વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક હોય? બે. સમાંતર સ્પર્શક બે જ હોય. આ જો તો ખરા કેટલી બધી વાર પૂછાય. બે, એકવાર બેઝિક ને એકવાર સ્ટાન્ડર્ડમાં ચોખ્ખું પૂછાયેલું છે. એના પછી જેમાં બે અંત્ય બિંદુ અનુરૂપ જીવામાં સંપાતી હોય તેવી છેદિકાના વિશિષ્ટ કિસ્સાને શું કહેવાય? સ્પર્શક કહેવાય. શું કહેવાય પાઠક? સ્પર્શક કહેવાય. ચલો એના પછી પાછો એ જ સવાલ, છેદિકાનો વિશિષ્ટ કિસ્સો એટલે આ છે સ્પર્શક. એના પછી સ્પર્શ બિંદુમાંથી પસાર થતી અને ત્રિજ્યાને સમાવતી રેખાને સ્પર્શ બિંદુ અભિલંબ કહેવાય છે. આ વિધાન કેવું છે? ખરું છે. સ્ટાન્ડર્ડ મેથ્સમાં પૂછાયેલો કે સ્પર્શ બિંદુમાંથી પસાર થાય ને ત્રિજ્યાને સમાવે તો તેને કહેવાય અભિલંબ. શું કહેવાય ઓમ? અભિલંબ. ચાલો હવે આ ગણતરી વાળો સવાલ આવી ગયો છે. થિયરેટિકલ સવાલમાં તો બેઠા આરામથી 1 સેકન્ડમાં 1 માર્ક મળે. વર્તુળ O17, આ જીરો જેવું લખેલું છે, આ ઓ છે. ચલો આ છે વર્તુળ. વર્તુળનું કેન્દ્ર કયું છે? ઓ. ત્રિજ્યા છે 17. કેન્દ્રથી 15 અંતરે આવેલી જીવાની લંબાઈ, એ જીવા દોરી દો. આ જીવાને નામ આપીએ એ બી. જીવા એ બી કેન્દ્ર ઓ થી કેટલા અંતરે છે? 15. જ્યારે બી અંતર શબ્દ આવે ત્યારે લંબ અંતર. આની ત્રિજ્યા કેટલી છે? ત્રિજ્યા છે 17. જીવાની લંબાઈ એ બી કેવી રીતના શોધીએ એ બી ને? તો પહેલા શોધી કાઢો પાયથાગોરસના પ્રમેયથી એમ બી. કોઈને ત્રિપુટી યાદ હોય તો 8, 15, 17. આખી જીવાની લંબાઈ કેટલી? જો એમબી 8 હોય તો આખી જીવા 8 ના ડબલ 16. ખ્યાલ આવશે બધાને? ચલો એના પછી હા ચલો પી એ આ વર્તુળ ઓ, કેન્દ્ર ઓ ને ત્રિજ્યા 15 ના બહારના ભાગમાં છે. તો એક વર્તુળ આપણે દોરી દઈએ છે. વર્તુળનું કેન્દ્ર કયું કીધું છે ભાઈ? ઓ. ત્રિજ્યા કીધી છે 15 અને વર્તુળના બહારના ભાગમાં બિંદુ પી છે. બહારના ભાગમાં એટલે ચાલો મેં અહીંયા દોરી મૂકી દીધું. પછી આગળ વાંચો. પી માંથી વર્તુળને દોરેલ સ્પર્શક વર્તુળને ટી માં સ્પર્શે છે. પી માંથી સ્પર્શક દોરો. આ સ્પર્શક વર્તુળને કયા બિંદુમાં સ્પર્શે છે? ટી બિંદુમાં સ્પર્શે છે. એના પછી આગળ પીટી બરાબર 8. ઓપી, ઓપી આપણે શોધવાનું છે. અને ત્રિજ્યા કેટલી આપેલી છે? 15. કોઈને ત્રિપુટી યાદ હોય તો 8, 15 આવડી જાય કે નહીં આવું? ત્રિપુટી યાદ હોય તો બોલો. એમસીક્યુ માં બી બેઠા ફટાફટ 1 માર્ક વગર ગણતરી કરીએ આવી જાય છે. ચાલો આ બી એવો જ છે. ત્રિજ્યા છે 24, પેલું ઓપી છે 25, તો પીક્યુ કેટલું? 7, 24, 25 ની ત્રિપુટી છે. જો તમે અત્યારે બહુ એકદમ બિંદાસ રીતે 7 બોલી દીધું, એ સારું કહેવાય. મજા આવી. પણ બોર્ડની પરીક્ષામાં તો બી એક વખત આકૃતિ દોરીને ચેક કરી લેજો. કેટલીક વખત આપણે વિચાર્યું હોય હું ને જવાબ હું આવે. અમુકમાં ત્રિપુટી ની સેટ થઈ તો કર્ણનું માપ વધારે, કર્ણ કરતા બાજુ મોટી થઈ ગઈ તો એટલે રિસ્ક વધારે પડતું નહીં લેતા. બરાબર પાઠક, તને સમજ પડી મારી વાતમાં? આકૃતિ દોરજે. ચાલો આકૃતિ પરથી વર્તુળની ત્રિજ્યા જલ્દી બોલજો. બરાબર છે 5. વેરી ગુડ. 5 ની ત્રિપુટી. સ્ટાન્ડર્ડ મેથ્સમાં આટલું હેલું પૂછાયેલું. ચાલો એના પછી હવે આ છે તમારું જરાક વસ્તુ હોમવર્ક. ખાલી એક મિનિટ જોઈ લેમ તો બી કેટલું છે. નહીં હા જરાક જ છે. 9 જ દાખલા છે ખાલી.
એક દાખલો 2 મિનિટનો જ છે. નાના નાના દાખલા કે જેમાં રકમ વાંચીને આકૃતિ દોરવાની. આકૃતિ દોરી એટલે કાટકોણ ત્રિકોણ આવે, પાયથાગોરસનો પ્રમેય લગાવવાનો, દાખલો પટાઈ દેવાનો. 9 દાખલા છે, 18 મિનિટનું લેસન છે, પરંતુ હિમાંશુને ધ્યાનમાં લઈએ તો વધારેમાં વધારે અડધો કલાક. ચલો આગળ વધીએ. સમતલના કોઈ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની સંખ્યા. નવો ટોપિક ચાલુ થાય છે ભાઈ, નવો ટોપિક કે સમતલના કોઈ બિંદુ અને એ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની સંખ્યા. હવે જુઓ, આપણે આ ચેપ્ટરનો સૌથી પહેલો ટોપિક કયો જોયો હતો ખબર? તને નહીં ખબર હોય તું ટેન્શન નહીં લે. સૌથી પહેલો ટોપિક કયો હતો? કે વર્તુળ અને રેખા. કયો ટોપિક હતો? વર્તુળ ને રેખા. કે તમને એક વર્તુળ અને એક રેખા દોરવા કે તો કેટલી રીતના દોરાય ખબર છે? 3 રીતે દોરાય. કેટલી રીતે દોરાય? 3 રીતે દોરાય. એવી રીતના હવે આ જ સવાલ પાછો, પણ રેખા નહીં હે. વર્તુળ અને બિંદુ. તમને સમતલમાં એક વર્તુળ દોરવા કીધું ને એક બિંદુ મૂકવા કીધું, તો એ કેટલી રીતના? બરાબર છે, 3 રીતે. કે તમે બિંદુને વર્તુળની અંદર લીધું, પછી બિંદુને વર્તુળની બહાર લીધું અને બિંદુને વર્તુળ પર લીધું. આ 3 રીતે તમે બિંદુને લઈ શકો છો. સમજી ગયા? તો આપણે સૌથી પહેલા 3 રીતે બિંદુને લઈશું. સૌથી પહેલા આપણે બિંદુને ક્યાં લઈએ? વર્તુળની અંદર. ક્યાં લઈ લઈએ? વર્તુળની અંદર. ચાલો, તો આ મેં વર્તુળ દોરી દીધું છે. આ છે વર્તુળનું કેન્દ્ર. એક કામ કરીએ, 3 વર્તુળ દોરી જ કરીએ, કેમ કે 3 વિકલ્પ ભરવાના છે એવું તમને પહેલેથી ખબર પડી જ ગઈ છે. તો આ 3 વર્તુળ મેં દોરી દીધા છે. હવે આપણે આ વર્તુળની અંદર પહેલા બિંદુ લઈ લઈએ. બિંદુને નામ આપી દઈએ બિંદુ પી. હું નામ આપી દઈએ? બિંદુ પી. કેન્દ્રનું નામ ઓ રાખવાનું. માની લેવો કે બિંદુ પી અહીંયા છે. હવે આ બિંદુ પી માંથી સ્પર્શક દોરી આપો. ઝડપથી મને સ્પર્શક દોરી આપો. ચાલો જો, આ મેં પહેલું દોર્યું છે ને. આ સ્પર્શક નથી, કઈ નહીં, કોશિશ ચાલુ રાખીએ. ચાલો, દોરાઈ ગયો સ્પર્શક. અરે, કોશિશ ચાલુ રાખજો. હે, દોરાઈ ગયો સ્પર્શક. અરે રે, કોશિશ તો કરીશું જ. દોરાઈ ગયો સ્પર્શક. તો એટલે કોઈ તો દોરી આપો સ્પર્શક યાર, એક તો. હે, નહીં દોરા હે કેમ? હું વાંધો શું છે? કારણ કે બિંદુ વર્તુળની અંદર હોય તો જે બી રેખા દોરીશું તે વર્તુળની અંદરથી પસાર થશે. એટલે કે વર્તુળને બે બિંદુમાં છેદશે જ. સાચી વાત ને? એટલે એનો મતલબ કે જો બિંદુ વર્તુળની અંદર હોય તો વર્તુળની અંદરના બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય? 0. એક પણ ન દોરી શકાય. સમજ પડી તને જયેશ? ચાલો, હવે એના પછી આપણે બીજો વિકલ્પ લઈશું અને એમાં માની લઈએ કે બિંદુ પી વર્તુળ પર છે. કાં છે? વર્તુળ પર. તો બિંદુ પી ને ચાલો અહીંયા નીચે લઈ લઈએ. આ છે બિંદુ પી. હવે આ બિંદુ પી માંથી વર્તુળના સ્પર્શક મને દોરી આપો. ચાલો, પહેલો સ્પર્શક દોરી દીધો. ચાલો હવે બીજો દોર્યો. બીજો દોરીએ. હા, આપણે જો દોર્યો ને આપણે, જો જો એમ લાગે ને? નહીં લાગે કે? તો હજી હજી જરાક એમ એકદમ નજીકથી કટ ટુ કટ એમ. હા, જોઈ લેવજો ભાઈ. એમ લાગે ને? આ બીજો સ્પર્શક. તો હવે કેવી રીતના દોરું બીજો? તમે નાચ કેમ પાડો છો? એક જ દોરાય. સાચી વાત છે. આપણે થોડીક લાસ્ટ લેક્ચરમાં ભણેલા જ હતા કે વર્તુળના એક બિંદુમાંથી કેટલા સ્પર્શક દોરાય છે હર્ષ? એક જ દોરાય. કેટલા દોરાય? એક જ, ફક્ત એક જ, માત્ર એક અને માત્ર એક, એટલે કે અનન્ય. તો બસ અહીંયા વાત પતી જાય છે કે જો બિંદુ વર્તુળ પર હોય તો વર્તુળ પરના બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય? એક જ. એના પછી હવે બિંદુ ક્યાં છે ખબર નીલ? વર્તુળની બહાર છે. તો આ વર્તુળની બહાર અહીંયા આપણે માની લઈએ બિંદુ પી. હવે આ બિંદુ પી માંથી વર્તુળને આપણે દોરીએ સ્પર્શક. જે કેટલા 20-25 કેટલા દોરાય તે જોવાના છે ખાલી. ચાલો, તો આ પહેલો સ્પર્શક હું દોરું છું. ચાલો, આ પહેલો દોરાઈ ગયો ને? ચાલો હવે બીજો અહીંયાથી આમ. આ ચાલ હે? તો હવે હજી જાગ ઉપર જાવ. આ નીચે જાવ. બસ બસ બસ, ફાઈનલ. બહુ સારી રીતના તમે જોઈ લીધું હે. હવે ચાલો ત્રીજો ત્રીજો. હજી ત્રીજો દોરીએ. ચાલો. હે, શું થયું? કશે તો થાય કે નહીં? ચાલો, આ ચાલે કે નહીં? બસ વાત જ પતી ગઈ કે? એટલે બે જ સ્પર્શક દોરાવાના છે. બહારના બિંદુમાંથી બે, અંદરના બિંદુમાંથી એક બી નહીં. વર્તુળ પરના બિંદુમાંથી એક જ અને બહારના બિંદુમાંથી કેટલા? બે. સમજ પડી ગઈ બધાને? તો બસ અહીંયા નીચે જ લખીશું કે જો બિંદુ વર્તુળની અંદર હોય, વર્તુળની અંદર હોય તો જો બિંદુ પી વર્તુળની અંદર હોય તો બિંદુ પી માંથી વર્તુળને એક પણ સ્પર્શક દોરી ના શકાય. ખ્યાલ આવશે બધાને?
દોરી શકાય નહીં. ચલો એના પછી આમાં શું લખીશું આપણે કે જો બિંદુ પી કાં હોય, બિંદુ પી વર્તુળ પર હોય તો બિંદુ પી માંથી વર્તુળને એક જ સ્પર્શક દોરી શકાય. બરાબર છે ભાઈ? એક માર્કમાં આવું પૂછાઈ જાય. હે, આ ચેપ્ટર માંથી એક માર્કમાં બહુ જ બધું પૂછાયા કરે છે. જો બિંદુ પી કાં હોય, વર્તુળની બહાર હોય તો બિંદુ પી માંથી વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય છે? વર્તુળને બે સ્પર્શકો દોરી શકાય. ચલો બધાને ક્લિયર છે? આ જે બી વસ્તુ આપણે લખી તેમાં કોઈને કઈ તકલીફ? આગળ વધીએ. હવે એના પછી સ્પર્શકના બહારના બિંદુ પી અને વર્તુળ સાથેના સ્પર્શ બિંદુને જોડતા રેખાખંડની લંબાઈને પી થી વર્તુળ પરના સ્પર્શકની લંબાઈ કહે છે. એટલે કે સ્પર્શકની લંબાઈ. સ્પર્શક શું છે ખબર? સ્પર્શક એક રેખા છે. શું છે? સ્પર્શક એક રેખા છે. એટલે કે જોવા જઈએ તો રેખાની કોઈ લંબાઈ ના હોય. બરાબર છે? રેખાની લંબાઈ અનંત કહેવાય. અનંત એટલે એનો કોઈ આંકડો નથી કે ભાઈ તમે એમ કીધું કે જો આ રેખાની લંબાઈ 10 સેન્ટીમીટર, એવું નહીં આવે. પરંતુ અહીંયા સ્પર્શકની લંબાઈમાં જે સ્પર્શક છે ને તેનો એક ટુકડો લેવાનો. શું લેવાનો? સ્પર્શકનો ટુકડો. અને ટુકડાની લંબાઈને આપણે સ્પર્શકની લંબાઈ કહેવાની. બરાબર છે દક્ષેશ? કોની લંબાઈને સ્પર્શકની લંબાઈ કહેવાની? રેખાના ટુકડાની લંબાઈ. આની લંબાઈ રેખાના ટુકડાની લંબાઈ. હવે ટુકડો ક્યાંથી? તો વર્તુળની બહારનો બિંદુ અને સ્પર્શ બિંદુ સુધીની લંબાઈ. આ દેખાય તમને? બિંદુ પી વર્તુળની બહાર છે ને. હવે બિંદુ પી માંથી આ વર્તુળના પહેલો સ્પર્શક છે ને, તે સ્પર્શક વર્તુળને કયા બિંદુમાં સ્પર્શે છે? T1. એટલે પી થી તે T1 સુધીની આ જે લંબાઈ છે ને, આ લંબાઈને આપણે કહીશું સ્પર્શકની લંબાઈ. એ રીતના બીજો સ્પર્શક તમને દેખાય છે? આ બીજા સ્પર્શકમાં બી બહારના બિંદુ પી થી સ્પર્શ બિંદુ T2 સુધીની આ લંબાઈને કહેવાય સ્પર્શકની લંબાઈ. એટલે આ બંનેને કહેવાય સ્પર્શકની લંબાઈ. પહેલા સ્પર્શકની લંબાઈ છે PT1 અને બીજી સ્પર્શકની લંબાઈ છે PT2. ક્લિયર છે બધાને? કોઈને કઈ તકલીફ? ખ્યાલ આવી જશે? સ્પર્શકની લંબાઈનો મતલબ બધાને સમજ પડી ગઈ? રોહિત, કયાથી કયા બિંદુ સુધીની લંબાઈ? બહારના બિંદુથી સ્પર્શ બિંદુ. બહારના બિંદુથી સ્પર્શ બિંદુ. હવે તમે છે ને એક વખત કોશિશ કરવી હોય તો કોશિશ કરી જોવાની, એક ફૂટપટ્ટી લેવાની અને આ બે સ્પર્શકની લંબાઈ માપી જોવાની. અને તમે આ બે સ્પર્શકની લંબાઈને ફૂટપટ્ટીથી માપશો ને તો જવાબ કેવો આવશે ખબર? સરખો આવશે. પછી તમે કોઈ બી આ દુનિયામાં કોઈ બી વર્તુળ અને બહારના કોઈ બી બિંદુ લઈને કોઈ બી બે સ્પર્શક દોરો, એ સ્પર્શકની લંબાઈ તમે દોરો દર વખતે સરખી જ આવશે. અને જો હા, T1 ને તું ગમે તેટલું અહીંયાથી એમ વધાર, પણ T1 તો અહીંયા જ રહેવાનું છે. એમ ભલે આપણે ગમે તેટલું લંબાવીએ, પણ સ્પર્શકની લંબાઈનો મતલબ શું કે P થી તે T1 સુધીનું જ માપ લેવાનું. પછી આપણે અહીંયાથી બી ભલે એમ લંબાવીએ, એનો કોઈ મતલબ જ નથી. આપણે સ્પર્શકની લંબાઈનો મતલબ કે બહારના બિંદુથી સ્પર્શ બિંદુ સુધીનું જ માપ લેવાનું. તમને મારી વાતમાં સમજ પડી ગઈ ને? એટલે તમારે ફૂટપટ્ટીથી કાંથી કાં સુધી માપવાનું? તો P થી તે T1 સુધી માપવાનું અને P થી તે T2 સુધી માપવાનું. તો PT1 અને PT2 આ બે લંબાઈ સરખી જ આવશે. અને જો સરખી નહીં આવી ને તો એનો મતલબ એવું સમજજો કે તમને આકૃતિ દોરતા નથી આવડતી. હે ને? એવું નહીં કહેતા કે સર જો મેં સ્પર્શકની લંબાઈ અલગ લાવ્યો. તમારી આકૃતિમાં લોચા લાપસી હશે તો જ એવું થશે. બરાબર? સ્પર્શકની જગ્યાએ ખબર નહીં કઈ છેદિકા દોરી, નહીં સ્પર્શક દોર્યો હોય, સ્પર્શક લપસક દોર્યો હોય તો પછી એવું થશે. ચલો આગળ વધીએ તો આપણે. હવે આ જે મેં તમને વસ્તુ કીધી ને કે વર્તુળની બહારના બિંદુમાંથી બે સ્પર્શક દોરાય ને બે સ્પર્શકની લંબાઈ તમે માપી, કેવી આવી? સરખી આવી ને? એ જ તો આપણું આના પછીનું પ્રમેય છે. પ્રમેય 10.2. કાવ્યા, તો મારી વાત સાંભળી? પ્રમેય 10.2. ચાલો બધા છે ને હવે ઝેરોક્સ બંધ કરી દો. હવે આપણે પ્રમેયને એકદમ ફૂલ કોન્સન્ટ્રેશન સાથે બોર્ડ પર ધ્યાન આપીને સમજીશું. બરાબર છે મનીષ? ચાલ તારી ઝેરોક્સ બંધ કર. ચાલો, સ્પર્શકની લંબાઈનું પ્રમેય. કયું પ્રમેય? સ્પર્શકની લંબાઈનું પ્રમેય. વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. આ વિધાનમાં મારે કઈ સમજાવવાની જરૂર ખરી? બહારના બિંદુમાંથી કેટલા સ્પર્શક દોરાઈ જાય? કેટલા સ્પર્શક દોરાય? બે સ્પર્શક દોરાય. કેટલા સ્પર્શક દોરાય? બે. બે. અને બે સ્પર્શકની લંબાઈ કેવી હોય છે કાવ્યા? સમાન હોય છે. કેવી હોય છે નૈતિક? સમાન હોય છે. ચાલો સાબિત કરી દઈએ. હવે જુઓ, એક વસ્તુ બરાબર ધ્યાનથી સાંભળી લેજો કે જ્યારે બી વર્તુળની બહારનું બિંદુ આવું કોઈ પણ જગ્યાએ આવે, કોઈ બી દાખલો હોય, કોઈ બી પ્રમેય હોય, કશે બી, તો તમારે આવી જ આકૃતિ દોરવાની. આવી બહારનું બિંદુ
કેન્દ્રની સિદ્ધાંતમાં લેવાનું. એટલે કે જ્યાં કેન્દ્ર લીધું હોય તે જ લીટી પર તે જ લાઈનમાં બળનું બિંદુ લઈ લેવાનું. બરાબર છે. બળનું બિંદુ એટલે નીચે ઉપર એવું નહીં, કાં તો ડાબી સાઈડ લેવું કાં તો જમણી સાઈડ, અને કેન્દ્ર કેન્દ્ર વચ્ચે આવે ને એટલે એના લેવલમાં લેવાનું. એવી જ આકૃતિ દર વખતે દોરવાની. તો આકૃતિ દોરીએ છે. આ છે વર્તુળ. હવે વર્તુળની બળનું બિંદુ, સૌથી પહેલા તો આ કેમ ઉપર ગયું તું, ચાલો. આ છે વર્તુળનું કેન્દ્ર. હવે વર્તુળની બહારના બિંદુમાંથી નીલ સ્પર્શક દોરવા કીધા કે અંદરના બિંદુમાંથી, બહારના બિંદુમાંથી. તો બળનું બિંદુ હવે આપણે લેવું પડશે. બરાબર છે. તો બળનું બિંદુ તમારી ચોપડી વાળે કદાચ આ ડાબી સાઈડ લીધલું છે, પણ જમણી સાઈડ લેશો તો બી આપણને કઈ વાંધો નથી. તો આ છે બળનું બિંદુ. બરાબર છે. હવે આ બળના બિંદુમાંથી કેટલા સ્પર્શક દોરી શકાય? 2. તો આ દોરી દઈએ પહેલો સ્પર્શક. હવે જો સ્પર્શક દોરવા કીધું, સ્પર્શક એ રેખા છે, પરંતુ જ્યારે સ્પર્શકોની લંબાઈની વાત ચાલતી હોય તો જરૂરી નથી કે આપણે એને રેખાના બેવ છેડે લંબાવીને તીર આપીએ. તમે આ રીતના આ બળના બિંદુથી સ્પર્શ બિંદુ સુધીનો ટુકડો દોરહો તો બી ચાલશે. એટલે ટેન્શનમાં નહીં આવી જતા. ઉભા રહો, પહેલેથી દોરવા દો. તો આ છે પહેલો સ્પર્શક. અલા, અહીંયાથી હરખું નહીં કર ને એમ. હા, એમ. આ છે પહેલો સ્પર્શક. ને હવે આ છે બીજો સ્પર્શક. ટક્ક કરીને ઉચકવી પડે, તો જરાક બી ઉચકતે તે હલી ગયું ને તો એ એમ તેમ થઈ જાય છે. જોયું કેવા મસ્ત સ્પર્શક દોર્યા મેં. ચાલો, હવે બળના બિંદુને આપણે હું હેરી તું એના કાનમાં શું કરવા બધું બોલ બોલ કર્યા કરે છે? અહીંયા ધ્યાન આપની તું. બળના બિંદુને પી નામ આપીએ, કેન્દ્રને ઓ નામ આપીએ, અને આ બે સ્પર્શ બિંદુમાં પી પછી જે નામ આવે તે લાઈનમાં ક્યુ ને આર, આ જ નામ તમારી ચોપડીમાં છે. નામ બદલી નાખીએ તો બી ચાલે, પરંતુ શું કરવા બદલીએ? કોઈ દિવસ કોઈને પુરવણી તપાસનારને તકલીફ નહીં આપવાની. જે નામ હોય તે નામમાં પટાઈ દેવાનું. પેલા નામ યાદ રાખી દેવાના. ચાલો, તો આકૃતિ દોરાઈ ગઈ છે. હવે આપણે શું લખીશું નીલ? સાબિતીમાં પહેલું સ્ટેપ શું આવે? પક્ષ. પક્ષમાં શું લખશો? ઓ કેન્દ્ર વાળા વર્તુળની બહારના બિંદુ પી માંથી વર્તુળના સ્પર્શકો PQ અને PR છે, જે વર્તુળને અનુક્રમે બિંદુ Q અને R માં સ્પર્શે છે. હવે છેદે છે એવું નહીં બોલ, સ્પર્શકમાં સ્પર્શે છે, અડે છે, ટચ કરે છે. બરાબર છે બેટા? તો પક્ષમાં ચાલ લખાવજો હિમાંશુ. બરાબર બોલો હે. ઓ કેન્દ્ર વાળા વર્તુળની બહારના બિંદુ, બહારનું બિંદુ પી માંથી વર્તુળના સ્પર્શકો PQ અને ભાવસાર અને PR અનુક્રમે વર્તુળને Q અને R બિંદુમાં સ્પર્શે છે. ચાલો, એના પછી સાધ્ય સાબિત કરવાનું છે કે બંને સ્પર્શકોની લંબાઈ કેવી થશે આરચી? સમાન. એટલે સાબિત કરી દો PQ બરાબર PR. આ છે આપણે ટાર્ગેટ. ચલો, હવે સાબિતી. તો કેવી રીતના આપણે આ બે સ્પર્શકોને સમાન બતાવીએ? તો આ પ્રમેયને સાબિત કરવા માટે આપણને કેટલીક વસ્તુની જરૂર પડવાની છે. અને કઈ વસ્તુની જરૂર પડશે? તો આપણને ત્રિજ્યાની જરૂર પડશે. તો આ બિંદુ O ને Q હાથે જોડી દો ને R હાથે, એટલે કેટલી ત્રિજ્યા દોરી દઈએ? 2 ત્રિજ્યા. અને એક ત્રીજી વસ્તુ બી દોરી દઈએ. તમારું મન શું કે શું દોરીએ ત્રીજી વસ્તુ? બરાબર છે, OP હો દોરી દો. સારું કહેવાય હે, તમારું મન ખરેખર સારું છે. તો પહેલી ત્રિજ્યા OQ દોરી, બીજી ત્રિજ્યા OR દોરી, અને કેન્દ્રને બળના બિંદુ સાથે જોડીને રેખાખંડ OP દોરી દીધો. દોરી દીધું આટલું? અંશ યાદ છે ને? સોરી, નથી યાદ, કઈ વાંધો નહીં. તો જે દોર્યું તે પહેલા લખવાનું હોય, આવું યાદ રાખવાનું. તો આપણે શું દોર્યું દક્ષેશ? ત્રિજ્યા OQ અને OR દોરો. પછી આ વચ્ચે શું દોર્યું? રેખાખંડ OP દોરો. જે દોર્યું તે લખી દીધું. ચાલો, હવે આ બધું દોર્યું તેનું શું કરવાના? હું તો કે ભાઈ આ બે સ્પર્શકને સમાન બતાવવા, હવે મારા હિસાબે તમને કંઈક તો આઈડિયા આવી જવો જોઈએ કે જે કામમાં આપણે એક્સપર્ટ છીએ. હા, હેરીએ વિચારી લીધું. લગ્ન કરાવવાના છે
આ દેખાય ઉપર વાળો ત્રિકોણ અને આ નીચે વાળો ત્રિકોણ, આ બેવ ત્રિકોણના થોબડા જોવો એક જેવા લાગતા છે ને. આ બેવ ત્રિકોણને આપણે કેવા બતાવી દઈશું? કેવા? સમરૂપ નહીં, એકરૂપ. કેવા બતાવીશું? એકરૂપ. ભાઈ સમરૂપ શબ્દ અહીંયા કેમ નહીં ચાલે, કેમ એકરૂપ? કેમ કે ભાઈ એક જેવા છે, આકાર અને કદ બંને સમાન છે, આકાર બી સમાન અને કદ. એક ત્રિકોણ નાનો ને બીજો મોટો છે, હે બીજો ત્રિકોણ મોટો છે. ભવ્ય, શું થાય છે બેટા તને? ત્રિકોણને કેમ આટલા ગુસ્સામાં જોઈ છે? ચાલો એમ કને જોઈ. ઓકે, તો આ બેવ ત્રિકોણ એક સરખી સાઈઝના છે, બેવને આપણે એકરૂપ બતાવીશું. હવે એકરૂપ બતાવવા માટે ધોરણ 9 માં આવી જાવ. ધોરણ 9 માં એકરૂપ બતાવવા માટે કેટલી શરત હતી? 5 શરત. બાખુબા, લાઈનમાં બોલો. ખૂબાખૂ, ખૂખુબા, બાબાબા, કાકાબા. ચાલો હવે આ બે ત્રિકોણમાં જે બી હરખી હરખી વસ્તુ હોય તે પહેલા આપણે ઓળખી લઈએ. સૌથી પહેલા યસ, આ શું છે? ત્રિજ્યા. ને આ શું છે? સ્પર્શક. ત્રિજ્યા અને સ્પર્શક જ્યાં ભેગા થાય ત્યાં કયો ખૂણો બને? કાટખૂણો. એટલે અહીંયા કાટખૂણો પ્રમેય 10.1. ચલો આ છે ત્રિજ્યા, આ છે, એટલે બંનેની વચ્ચે કાટખૂણો, એટલે આ તો બે કાટકોણ ત્રિકોણ નીકળ્યા. તો ચલો કાકબા વિશે જ વિચારો તો પહેલા, કાકબાનો મેર પડે કે નહીં. તો આ બેવના કાટખૂણા. હવે કર્ણ, કાટખૂણાની સામે કર્ણ આવે. તો જોઈ લો બેવમાં કર્ણ કોણ છે? ઓપી. બેવમાં જ, એટલે આ તો સામાન્ય થઈ ગયું, સામાન્ય બાજુ, સામાન્ય કર્ણ. કાકબા. હવે બેવની બે બાજુ હરખી હોય તો કાકબા લાગી જશે. આ બે બાજુ હરખી બતાવવાની છે, એટલે ભૂલથી એમ નહીં કહેતા કે સર આ બે હરખી છે. આ બે હરખી હોય તો કામ થઈ જાય. સાચી વાત છે. આ બેવ બાજુ કેવી છે? હરખી છે. જેનું કારણ કહેશે કાવ્યા. આ બેવ કેમ હરખી છે? એક જ વર્તુળની બંને શું છે? ત્રિજ્યા છે. અને એક જ વર્તુળમાં ગમે તેટલી ત્રિજ્યા દોરીએ નિધિ આપને, બધી ત્રિજ્યા એકબીજાને કેવી થાય? સમાન થાય. ચાલો તો કરાવી દઈએ બેવના લગન. અને કોના આશીર્વાદથી થશે આ લગન? ભવ્ય, કાકાબાના આશીર્વાદથી. ભવ્ય તું દુખી નહીં થાય યાર. ચાલો તારા બી કરાવીશું ભવિષ્યમાં લગન, હજી વાર છે બેટા, હે ને? ચાલો તો ત્રિક સૌથી પહેલા તો જયેશ તું ધ્યાન આપ્યું હોય તો આ બે જગ્યાએ આપણે કાટખૂણો દર્શાવ્યો ને, એ કાટખૂણો આવ્યો કાઠી નૈતિક, આ કાટખૂણો આવ્યો કાઠી? દમનમાંથી. કાઠી આવ્યો? કાઠી આવ્યો આ કાટખૂણો? તો કે ભાઈ પ્રમેય 10.1 પરથી. તો સૌથી પહેલા જ્યારે બી આપણે પ્રમેય 10.1 વાપરીશું ને જીનલ, ત્યારે ફરજિયાત એક વાક્ય લખવું જ પડશે. જે વાક્ય આપણે લાસ્ટ લેક્ચરમાં એક દાખલામાં લખેલું કે ભાઈ કઈ ત્રિજ્યા, કયો સ્પર્શક, કોણ કોને સંગત છે? બોલો કઈ ત્રિજ્યા કયા સ્પર્શકને સંગત છે? ત્રિજ્યા OQ સ્પર્શક PQ ને સંગત છે. લખાવજે વાક્ય. ત્રિજ્યા OQ સ્પર્શક, હા ત્રિજ્યા OQ એ સ્પર્શક, હસવાનું નથી હવે, સ્પર્શક PQ ને સંગત છે. તથા, તથા હાથે આનું બી લખાઈ દઉં. ચાલ હર્ષ લખાવ. ત્રિજ્યા, હર્ષ લખાવ નાલાયક. OR એ સ્પર્શક PR ને સંગત છે. જો જે ત્રિજ્યા જે સ્પર્શકને સંગત હોય તે બે એકબીજાને લંબ, આ બે એકબીજાને લંબ, OQ લંબ PQ અને OR લંબ PR. લંબ એટલે કયા બે ખૂણા? કાટખૂણા. માટે ખૂણો Q બરાબર 90 ડિગ્રી અને ખૂણો R બરાબર 90 ડિગ્રી. અને હવે બેવ ત્રિકોણના કરાવી દઈએ લગન. પહેલા બેવને મંડપમાં બોલાવો. ત્રિકોણ POQ અને ત્રિકોણ POR બેવને મંડપમાં બોલાવી દીધા. ચાલો હવે વિધિ ચાલુ થાય છે. કાકબા, કા બેવના કાટખૂણા, ખૂણો Q બરાબર ખૂણો R. આ બેવ ખૂણા કેમ સરખા? કારણ કે બંને કાટખૂણા છે. યુક્લિડ કહી ગયેલો 9મા ધોરણમાં કે દરેક કાટખૂણા એકબીજાને સમાન થાય. એના પછી પ્રાચી કર્ણ, બેવના કર્ણ OP બરાબર OP. કેમ? સામાન્ય કર્ણ, આલટુ ફાલતુ કર્ણ નથી, આ સામાન્ય કર્ણ છે. કાકબા, બા બાજુ, બેવની કઈ બે બાજુ સરખી છે? OQ બરાબર OR. આ બેવ બાજુ કેમ સરખી? કેમ કે આ કેવી બા છે?
સોરી, એક જ વર્તુળની ત્રિજ્યા છે. એક જ વર્તુળની શું છે? ત્રિજ્યા છે, એટલા માટે કેવી છે? સમાન. સો ફાઇનલી બહુ આરામથી બેવના લગ્ન થઈ ગયા છે. ચલો મંગલસૂત્ર પહેરાવવાની વિધિ છે હવે. ત્રિકોણ પીઓક્યુ, આ છે મંગલસૂત્ર એકરૂપતાનું. ત્રિકોણ પીઓઆર. હવે છેલ્લા આશીર્વાદ કોના આશીર્વાદથી? કાકાબા શરતના આશીર્વાદથી. આ બેવ ત્રિકોણના લગ્ન કેમ કરાવ્યા? કોઈએ કીધેલું કરાવવા? ના ભાઈ, આપણને આ બેવ પાસે એક વસ્તુ જોઈતી હતી. અને કઈ વસ્તુ જોઈતી હતી? કે આ પીક્યુ ને પીઆર આ બે સરખા થવા જોઈતા હતા. હા, યસ. તો આ જેવા આ બેવના લગ્ન થઈ ગયા એટલે હવે આપણે કહી શકીએ કે આ પીક્યુ અને આ પીઆર એકબીજાને કેવા છે? સમાન. પીક્યુ બરાબર પીઆર. આ બેવ પીક્યુ ને પીઆર કેમ સમાન થયા? ચાલે પછી વીસીટી ની કર. પીક્યુ બરાબર પીઆર લખાવો, લખાવો જલ્દી. એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ, એટલા માટે આ બે સરખી થઈ. જેના લગ્ન થયા તેની અનુરૂપ બાજુ છે એટલે સરખી થઈ. પૈટું. ફાઇનલી આ પ્રમેયની સાબિતી પૂરી થાય છે. ખરેખરમાં એક સરસ અને સુંદર ગણતરીવાળી એક સાબિતી છે. બરાબર છે. મારા હિસાબે આ સાબિતી તમને ગમી હશે અને આ સાબિતીને તમે પ્રેમથી સ્વીકારશો અને મોડે કરી નાખશો. બરાબર છે. બોર્ડની પરીક્ષામાં આ પણ ઘણી વખત પૂછાઈ ગઈ છે. ઘરે ગઈને આની આપણે 5 થી 10 વખત પ્રેક્ટિસ કરવાની. જ્યારે જેમ સમય મળે ત્યારે ધીમે ધીમે પ્રેક્ટિસ કરવાની. આ પ્રમેયની સાચું કેમ ને, તો 2 થી 3 વાર પ્રેક્ટિસ કરો ને એટલે આવડી જાય. તમે ગણિતમાં નબળા વિદ્યાર્થી હોય તો 5 થી 6 વાર કરવી પડે. વધારે નબળા હોય તો 10 વારમાં તો થઈ જ જાય. ને તમે જો એકદમ બ્રિલિયન્ટ હોય જયેશ જેવા, તો એક વારમાં જ આવડી જશે. એટલો સહેલો પ્રમેય છે. બરાબર. કે નોર્મલ એક દાખલો આપણે જે રીતના કરીએ તેવા 9માં તો આપણે કેટલા લગ્ન કરાવેલા, એવા તો એક લગ્ન છે, એક સામાન્ય લગ્ન છે. બરાબર છે. ચલો તો ઘરે ગઈને કરી નાખજો આની પ્રેક્ટિસ. આગળ વધીએ. આ પ્રમેયની ટોટલ કેટલી સાબિતી છે ખબર? 2 સાબિતી. બીજી સાબિતી છે પાયથાગોરસના પ્રમેયની મદદથી સાબિતી. તમે આ બે પીક્યુ અને પીઆર ને પાયથાગોરસના પ્રમેયથી પણ સરખા સાબિત કરી શકો છો. આ બેવ ત્રિકોણ કાટકોણ છે એટલે બેવમાં પાયથાગોરસનો પ્રમેય લગાવવાનું અને બેવમાં સ્પર્શક પીક્યુ અને સ્પર્શક પીઆર ને કરતા બનાવવાનું. ડાબી સાઈડને કરતા બનાવો તો જમણી સાઈડ હરખી આવશે બેવની, અને જો જબા સરખી તો ડાબા સરખું. આવી રીતના બી સાબિત થાય. પરંતુ તમારી ચોપડીમાં પાયથાગોરસના પ્રમેયવાળી સાબિતી આપી નથી, એટલે બોર્ડની પરીક્ષામાં તમારે આ સાબિતી લખવાની છે. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. તો આપને હવે કેટલીક યાદ રાખવાની અને સમજવાની વસ્તુ. તમે હમણાં થોડીક વાર પહેલા આ બે ત્રિકોણના શું કરાવ્યા જયેશ? શું કરાવ્યા? લગ્ન કરાવ્યા. બરાબર. આ બે ત્રિકોણને કેવા બતાવ્યા? કેવા બતાવ્યા? એકરૂપ બતાવ્યા. એકરૂપ. કેવા બતાવ્યા? એકરૂપ. બરાબર છે. હવે આ બે ત્રિકોણ એકરૂપ હોય તો પેલો થોડીક વાર પહેલા કયું સ્થિતિ બોલેલો? સીપી સ્થિતિ. એટલે કે એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુ કેવી થાય? કેવી થાય રુનાલી? સમાન. અનુરૂપ ખૂણા કેવા થાય વૈષ્ણવી? સમાન થાય. તો અહીંયા આ બે ખૂણા કેવા ખૂણા છે? આ બે ખૂણા એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા છે. કેવા ખૂણા છે? એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા. એટલે આ બે ખૂણા કેવા થવાના? સમાન. આ બે ખૂણા વિશે બી તમારો શું જવાબ છે? જેના લગ્ન થયા તેના એકરૂપ ખૂણા સમાન થાય. એટલે આ બે ખૂણા સમાન, આ બે ખૂણા સમાન. એટલે તમારે યાદ રાખવાનું છે, જ્યારે પણ તમને આવી આકૃતિ દેખાય, જોઈ લેજો આકૃતિના થોબરાને જોઈ લેજો કે એક વર્તુળ, બળનું બિંદુ, બે સ્પર્શક, બે ત્રિજ્યા અને વચ્ચે લીટી. આવું જો કોઈ બી આકૃતિમાં દેખાયું એટલે એ આકૃતિ જોઈને જ તરત જ તમારા મગજમાં શું વિચાર આવી જવો જોઈએ? આ બે ખૂણા સમાન, પેલા બે ખૂણા સમાન. આ વિચાર આવી જવો જોઈએ રોહિત. એ જ વસ્તુ અહીંયા લખેલી છે કે રેખા પીઓ એ બે સ્પર્શકો પીક્યુ અને પીઆર વચ્ચેના ખૂણાને દુભાગે. આકૃતિ જો પેલી જ આકૃતિ આગળ વાળી દેખાય. આ વચ્ચે વાળી રેખા, આ વચ્ચે વાળી રેખા આ ખૂણાને દુભાગે. દુભાગે કેમ દુભાગે? દુભાગે એટલે બે સરખા ભાગ કરે. કેમ બે સરખા ભાગ કરે? કેમ કે બે ઉપર નીચે બે સાદી સુદા છે એટલે બે ખૂણા સરખા થાય ને. પછી આ જ રેખા પીઓ, આ દેખાય આ ખૂણો, કયો ખૂણો? ક્યુ ઓ આર, એને પણ દુભાગે. બરાબર છે. એટલે કે આ બે ખૂણા બી સરખા થાય. આ બે ખૂણા બી સરખા, આ બે ખૂણા બી સરખા. અને ત્રીજી ખૂબ અગત્યની વસ્તુ, ધ્યાનથી સાંભળી લેજે રોહિણી, એકદમ ધ્યાનથી. આ જે ખૂણો દેખાય તમને, આ ખૂણો, ખૂણો ક્યુ પી આર, આ ખૂણાને કયો ખૂણો કહેવાય ખબર? કોની વચ્ચેનો ખૂણો? બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો છે ને. આ બે સ્પર્શક, તો આ જે ખૂણો છે તે છે બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો. અને આ ખૂણો દેખાય, આ ખૂણો ક્યુ ઓ આર, આ ખૂણો કોની વચ્ચેનો છે? બે ત્રિજ્યા વચ્ચેનો. તો સ્પર્શકો વચ્ચે જે ખૂણો હોય તે અને ત્રિજ્યા વચ્ચે જે ખૂણો હોય તે, એટલે કયો ખૂણો? આ બે ખૂણા. આખે આખા આ બે ખૂણા, આ બે ખૂણા એકબીજાને પૂરક હોય છે.
પૂરકનો મતલબ આ બેવનો સરવાળો કેટલો થાય? 180 થાય. બંને સ્પર્શકો વચ્ચેનો ખૂણો વત્તા તેને સંગત બંને ત્રિજ્યા વચ્ચેનો ખૂણો બરાબર 180. તમારા મનમાં કદાચ એવો સવાલ થઈ શકે છે કે સર કેવી રીતના આ બેનો સરવાળો 180 થાય કેવી રીતના? તો ઓકે, આરજી એનો જવાબ આપી દીધો. હા બોલ આરજી. આ ચતુષ્કોણ છે પછી હા નહીં, સમલમ નથી. સામસામેની એક બાજુની જોડ સમાંતર હોય તો સમલમ કહેવાય. કઈ નહીં, રવા દેવ અત્યારે. તમારા મનમાં જો આવો સવાલ થયો હોય કે સર આ બે ખૂણાનો સરવાળો 180 કેમ થાય, તો તે સવાલનો જવાબ આપણે એક દાખલામાં આપીશું. કેમ કે એક દાખલો આનો બેઠો છે સ્વાધ્યાયમાં, કે જેમાં આવું સાબિત કરવા કહેશે. સાબિત કરો કે બે ત્રિજ્યા વચ્ચેનો ખૂણો વત્તા બે સ્પર્શક વચ્ચેનો ખૂણો બરાબર 180. તો આવથી તમારે વિચારવું હોય તો જાતે વિચારજો ઘરે ગઈને, હે ને? ચાલો આગળ વધીએ. નિધિ, તું તૈયાર છે આગળ વધવા માટે? આટલું યાદ રહી ગયું? જયેશ, તને પ્રમેયમાં આખી સાબિતીમાં નહીં સમજ પડી? વેરી ગુડ. અને સમજ પડી ગઈ છે એટલે મારું દિલ ખુશ છે. એની બાજુવાળાને ભલે સમજ નહીં પડે તો કઈ નહીં. ચાલો હવે જુઓ, આને જુઓ. જો પેલી છોકરી, શું નામ હતું, વંશિકા, તું જ આખી રકમને એકદમ ધ્યાનથી વાંચી લે. અંશ, તું એને કઈ કહેવાનું નથી, એ હોશિયાર છે, એને બધી સમજ પડે, તું એને નહીં સમજાવ. વર્તુળ પી કોમા આર માં બહારના બિંદુ ક્યુ માંથી વર્તુળને દોરેલા સ્પર્શકો ક્યુએમ અને ક્યુએન છે. તો સાબિત કરો કે ક્યુએમ બરાબર ક્યુએન. સમજ પડી કોઈને આમાં? સારું ચાલો કઈ વાંધો નહીં. નિયમ જ પડી હોય તો બી તમને સમજ પડી જવાની છે. આકૃતિ દોરો. હું દોરું? મને તું કહી શકે મેં હું દોરું આમાં? વેરી ગુડ, એકદમ પરફેક્ટ જવાબ આપે છે આજે આ છોકરો. દર વખતે સી સી બોલતો હતો, આજે બધા હરખા જ જવાબ આપે છે. વર્તુળ દોરી દીધું. આગળ આગળ હવે મને કેવો, હું દોરું? વાંચો ને બોલો, વાંચો ને બોલો. વર્તુળનું કેન્દ્ર છે પી. બસ આગળ આગળ. બહારનું બિંદુ કયું? બહારનું બિંદુ લે, નીચે લઈ લે. અહીંયા જ લાઈનમાં જ લેવાનું. કાંટો અહીંયા, કાંટો અહીંયા. ચલો આ વખતે અહીંયા લઈ લે, જમણી સાઈડ. બહારના બિંદુમાંથી દોરેલા બે સ્પર્શક, પહેલો સ્પર્શક છે ક્યુએમ અને બીજો ક્યુએન. એટલે અહીંયા એમ ને એન નામ આપી દીધા. સાબિત કરો કે આ બે સરખા છે. કેવી રીતના સાબિત કરો આ બેને સરખા? તો કે ભાઈ આ નવું શું છે? આ તો પેલો પ્રમેય જ થયો. પ્રમેય 10.2 જ થયો લે આ તો. એટલે કે મતલબમાં બોર્ડની પરીક્ષામાં નામ બદલીને પ્રમેય પૂછ્યો. પ્રમેય એના ઓરિજિનલ સ્વરૂપમાં નહીં પૂછ્યો. પ્રમેયનું વિધાન બી નથી લખ્યું આ લોકોએ, પરંતુ એ વિધાનનું એક પક્ષ બનાવ્યું. વિધાનનું પક્ષ બનાવ્યું અને પક્ષની આખી રકમ બનાવી. પક્ષમાં આપણે આવું તો લખીએ કે ઓ પી કેન્દ્રવાળા વર્તુળની બહારના બિંદુ પી માંથી વર્તુળના બે સ્પર્શક પેલો ફલાનો ને પેલો ઢીકનો છે, એવું જ લખીએ ને? સમજ પડી? એટલે આવી રીતના પણ બોર્ડની પરીક્ષામાં પ્રમેય પૂછાઈ શકે. અને અમુક વિદ્યાર્થી બગ્ગા મારશે. એને આવડતો હશે પ્રમેય, આખી સાબિતી એટલી ખતરનાક આવડતી હોય, આખી જિંદગીમાં એને કઈ નહીં કર્યું હોય પણ એ સાબિતી મોરે કરી રહ્યા છતાં પણ એ લખ્યા વગર આવે. કેમ? કેમ કે બગ્ગો હશે, કેમ કે એને ખબર નહીં પડશે કે આ પ્રમેય 10.2 છે. એટલે મગજથી કામ કરજે જયેશ, લખીને જ આવજે. ચાલો આ વસ્તુ બીજા કોઈ પ્રમેયમાં બી થઈ શકે છે. કદાચ સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયમાં આવી રીતના રકમ બનાવીને આપી દઈ કે ત્રિકોણ એ PQR માં XY સમાંતર BC છે. સાબિત કરો કે આ બેનો ગુણોત્તર બરાબર પેલા બેનો. ખબર જ નહીં પડે. ચાલો, એટલે બીજી એક સલાહ કે ઘરેથી કોઈ બી પ્રમેય હોય, આખા ચેપ્ટર આખી ચોપડીમાં તમારા કુલ 4 પ્રમેય છે. 6.1, 6.2, 10.1, 10.2. આ ચારે ચાર પ્રમેયના નામ બદલીને બી લખવાની પ્રેક્ટિસ કરી લેજો. ખાસ કરીને કયા વિદ્યાર્થી ખબર? સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા. કેટલા છે આમાંથી? જયેશ એક ને બીજું કોઈ છે? હિમાંશુ 2. ઓકે, એટલે જો સમજો, બેઝિક વાળા બી કરજો. આરચી, તેજલ, હે તમારા હોશિયાર વિદ્યાર્થીઓ તો ખાસ એક વાર આની પ્રેક્ટિસ કરવાની. બરાબર છે? થોડીક ટ્રાય કરવાની નામ બદલીને. બરાબર છે રૂમાના? તું કરશે પ્રેક્ટિસ? નામ બદલીને ટ્રાય કરશે ને ઘરે ગઈને? ચલો વેરી ગુડ. આગળ વધીએ તો આપને તને શું થાય છે આજે? નેક્સ્ટ. ચાલો ઉદાહરણ 1. 10 મિનિટ છે તો થઈ જશે. બરાબર ધ્યાન આપજો. આપણે ઉદાહરણ 1 ચાલુ કરીએ છીએ. મનીષ કુમાર, સાબિત કરો એ છોકરી, સાબિત કરો કે બે સમકેન્દ્રી વર્તુળોમાં મોટામાં મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શતી હોય તો સ્પર્શ બિંદુ તેને દુભાગે છે. આકૃતિ દોરો તો જ તમને સમજ પડવાની છે. નૈતિક, મેં સૌથી પહેલા હું દોરું? બરાબર બોલ્યો હે નૈતિક તું? સૌથી પહેલા આપણે દોરીશું વર્તુળ. આ કેટલા વર્તુળ એ બી વાંચો તમે. બે સમકેન્દ્રી વર્તુળ. કોઈને ખબર છે સમકેન્દ્રી એટલે? એક, હા, એક અંદર ને એક બહાર, એવી રીતના બે વર્તુળ એમ કેવું છો ને તમે? હા તમારી વાત સાચી છે, પરંતુ એક્ઝેક્ટ થોડુંક હજી સ્પષ્ટ શબ્દોમાં કેવો?
હા, જો બે વર્તુળના કેન્દ્ર સમાન હોય તો તે બંને વર્તુળને કેવા વર્તુળ કહેવાય ભાવસાર? સમકેન્દ્રી. સમ એટલે સરખા, સરખા કેન્દ્ર વાળા. સમકેન્દ્રી એટલે કેવા કેન્દ્ર વાળા? સરખા કેન્દ્ર વાળા. સરખા કેન્દ્ર વાળા બે વર્તુળ દોરવાના. આ બિંદુને કેન્દ્ર લઈને પહેલું વર્તુળ, હવે એ જ બિંદુને કેન્દ્ર લઈને આ દોર્યું બીજું વર્તુળ. તો આ બંને વર્તુળ છે સમકેન્દ્રી. ચાલો હવે રકમમાં આગળ વાંચજો. શું કહે છે પેલો મનીષ? એકલો એકલો હશે કેમ છે તું? કઈ નહીં ભાઈ, છોડ તું. બે સમકેન્દ્રી વર્તુળોમાં મોટા વર્તુળની જીવા, નિધિ તું આ વાક્ય સમજ, મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. હવે મેં કેવી રીતના એ દોરું? મારે દોરવાની છે મોટા વર્તુળની જીવા. બરાબર, મારે મોટા વર્તુળની જીવા ચાલ હે, આ જીવા ચાલ હે મોટા વર્તુળની, કે પછી આ છે ને આ મોટું વર્તુળ તો અંદર છે એટલે આની જીવા. ભાઈ મોટું વર્તુળ બહાર છે. હવે એવી જીવા કે જે નાના વર્તુળને શું કરે? સ્પર્શે, અડારો. મોટા વર્તુળની જીવાને નાના વર્તુળ સાથે અડારી દઉં. એટલે તમારે કંઈક આ રીતના જીવા દોરવાની છે. આ જે જીવા દોરી તે નાના વર્તુળને સ્પર્શે છે. આ જીવા છે કોની? મોટા વર્તુળની. સ્પર્શે છે કોને? નાના વર્તુળને. સ્પર્શ બિંદુને પી નામ આપી રાખીએ. અને વચ્ચે હવે આ બીજી બે વસ્તુ આપણે દોરી દઈએ. નહીં ચાલે, છોડો, નથી દોરવાનું કંઈ. હા, એક એક વસ્તુ દોરી દઈએ. શું દોરી દઈએ? ઓપી. કેન્દ્રનું નામ એ લોકોએ નથી આપ્યું એટલે આપણે ઓ નામ જ આપી દેવાનું. બરાબર છે. આ બે વર્તુળમાં અંદર વાળા વર્તુળને C1 નામ આપી દો, બહાર વાળા વર્તુળને C2 નામ આપી દો. ક્લિયર છે બધાને? હવે તમને ખબર છે કે આ છે ત્રિજ્યા અને આ છે નાના વર્તુળ માટે, આ છે નાના વર્તુળની ત્રિજ્યા અને આ છે નાના વર્તુળનો સ્પર્શક. એટલે બેવની વચ્ચે કેટલો ખૂણો? કાટખૂણો. પ્રમેય 10.1. બરાબર છે, એટલે અહીંયા 90 નો ખૂણો. સાબિત શું કરવાનું છે? છેલ્લું વાક્ય વાંચો. તો પછી સ્પર્શ બિંદુ તેને દુભાગે છે. સ્પર્શ બિંદુ તેને, તેને એટલે કોને? હિમાંશુ ને? ના, તેને એટલે એબી ને, જીવાને. તેને એટલે કોને? જીવાને. સ્પર્શ બિંદુ પી જીવા એબી ને દુભાગે છે. દુભાગે એટલે નિધિ બે સરખા ભાગ કરે. એટલે સાબિત કરવાનું છે કે પીએ અને પીબી આ બેઉ સરખા છે. તમે કેવી રીતના આ બેને સરખા બતાવશો? આ બેને દોરી દઈએ, પછી બેઉના લગ્ન કરાવી દઈએ. હવે લગ્ન કરાવવા હોય તો થઈ જશે. આ વચ્ચે સામાન્ય છે. આ બે ત્રિજ્યા મોટા વર્તુળની એટલે એ હરખી થાય. અને અહીંયા બે કાટખૂણા આવી ગયા એટલે કા ક બા, કાકબાથી લગ્ન થઈ જાય એટલે આ બે સરખા થઈ જશે. પરંતુ આપણે એ રીતના નથી કરવાના. એવી રીતના કરો બેઠા 2 માર્ક તમને પૂરા મળી જશે. પરંતુ આપણે 9મા ધોરણમાં છે ને અમુક વસ્તુ શીખીને આવેલા તેના પરથી કરીએ. જોજો કેવી રીતના. તમે 9મા ધોરણમાં શું શીખીને આવેલા ખબર? કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ, ચાલો વાક્ય પૂરું કરો. કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. આવું 9મામાં ભણેલા. કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. પટી ગયું. પટી ગયું. કેન્દ્રમાંથી જીવા પર લંબ દોર્યો તો દુભાગે છે. પટી ગયું. દુભાગે છે સાબિત કરવાનું છે. થઈ ગયું સાબિત. હા બસ, સ્ટાર્ટિંગમાં થોડીક પહેલા પરિચય કરાવવાનો કે કોણ કોણ છે. બરાબર છે. ચાલો નૈતિક બેટા લખાવ. C1 અને C2 એ ઓ કેન્દ્ર વાળા સમકેન્દ્રીય વર્તુળો છે. ચાલો પહેલા વર્તુળની જ વાત આવે દરેક દાખલામાં કે ભાઈ કયું વર્તુળ છે, કયું કેન્દ્ર. ચલો એના પછી હવે જીવાની વાત કરાવો. જીવા મોટા વર્તુળ C2 ની જીવા AB એ નાના વર્તુળ C1 ને કયા બિંદુમાં? C1 ને P બિંદુમાં સ્પર્શે છે. ચાલો હવે કયો સ્પર્શક કઈ ત્રિજ્યા કોણ કોને સંગત? તો કે ભાઈ ત્રિજ્યા OP એ વર્તુળ C1 નો સ્પર્શક. કયો સ્પર્શક? આજે AB છે ત્યાં નાના વર્તુળ માટે સ્પર્શક છે. સ્પર્શક AB ને સંગત છે. સંગત હોય તો બે એકબીજાને કેવા થાય હિમાંશી? લંબ થાય. ઓપી લંબ AB. હવે ઓપી લંબ AB એનો મતલબ કે આ ઓપી એ મોટા વર્તુળ માટે જીવા પર દોરેલો લંબ છે કેન્દ્રમાંથી. એટલે કે અહીં ઓપી એ મોટા વર્તુળ
C2 ના કેન્દ્રમાંથી જીવા AB પર દોરેલો શું છે? લંબ છે. અને 9મું ધોરણ શું કહે છે? કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. એટલે આ વાક્ય જેવું આપણે લખ્યું એટલે તરત આપણે લખી શકીએ છીએ કે માટે ઓપી, આ લંબ ઓપી એ જીવા એબી ને શું કરે છે? જીવા એબી ને દુભાગે છે. સાબિત થઈ ગયું. ઓપી દુભાગે છે એનો મતલબ એવો જ કહેવાય કે સ્પર્શ બિંદુ પી દુભાગે છે. માટે સ્પર્શ બિંદુ પી એ જીવા એબી ને દુભાગે છે. પૈટું આવડી જાય તમને આવું. ને જો તમને આવું નહીં ગમતું હોય તો પેલું લગન વાળું, 2 ત્રિજ્યા દોરીને લગન. બરાબર. બસ આજે આપણે આટલે સુધી રાખીશું. આવતીકાલે બેવ પ્રમેયની આપણે એક્ઝામ લઈ લઈએ, 10.1 ને 10.2 ની. આવતીકાલે તમે બેવ પ્રમેયને મસ્ત તૈયાર કરીને આવજો. બરાબર છે. મળીએ કાલે.